સુરતમાં મુસાફરોથી ભરેલી બસ પર રિક્ષા ચાલકોનો હુમલો. બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચાલકની દાદાગીરી આવી સામે. સુરતના ઉધના બીઆરસી મંદિર નજીક દોડી રહેલ ઇલેક્ટ્રિક બસને રિક્ષા ચાલકે આંતરી. બસ ડ્રાઈવરે હોર્ન મારતા રિક્ષા ચાલકે રિક્ષા સ્લો કરી ઉધના 3 રસ્તા સુધી બીઆરટીએસ રૂટમાં રિક્ષા ચલાવી. સુરતના ઉધના 3 રસ્તા નજીક રિક્ષા ચાલકે અન્ય સાગરીતોને બોલાવી બીઆરટીએસ બસમાં તોડફોડ કરી. મુસાફરો ભરેલી બસમાં તોડફોડ થતા પેસેન્જરમાં ભયનો માહોલ. સમગ્ર ઘટના બસના સીસીટીવીમાં કેદ થઈ. પોલીસે સીસીટીવીના આધારે રિક્ષા ચાલકોની ધરપકડ કરી. ઉધના પોલીસ દ્વારા તમામ આરોપીઓનો વરઘોડો કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો. જે રીતનો બનાવ બન્યો છે, એ લોકો બીઆરટીએસ બસ સ્ટેન્ડમાં બિનઅધિકૃત રીતે ઘૂસીને ચલાવતા હતા, જેને બસના કંડક્ટર દ્વારા હોર્ન મારતા ગુસ્સે થઈ ગયેલા અને બસ કંડક્ટરના બાજુનો જે સ્કીમર હતી ગ્લાસ અને આગળનો ગ્લાસ તોડી નાખેલો છે. તેથી એ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને અત્યારે રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી રહ્યા છે. જે આરોપીઓ છે બધા તમામ રિક્ષા ડ્રાઈવરો છે અને બસ સ્ટેન્ડના અલગ અલગ વિસ્તારમાં રિક્ષા ચલાવી રહ્યા છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. saturday.com આઝાદી સમાચારોની.